ગુજરાતના વાવ થરાદના સરહદી વિસ્તારમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹19,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે વારસો, વિકાસ અને વિશ્વાસની આ ભૂમિ પરથી કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનું વિમાન સીધું જ ડીસા એરબેઝ પર ઉતર્યું, જે આંતરરાષ્ટ્રીય સરહદથી આશરે 130 કિલોમીટર દૂર છે અને સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એરબેઝ આ પ્રદેશમાં વિકાસ અને રોજગારીની નવી તકોને વેગ આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડબલ એન્જિન સરકારના કારણે વર્ષ 2014થી વિકાસની ગતિ ઝડપી બની છે. साथियों, आज मेरा मन एक और बात से प्रसन्न है. जब मैं यहां आया तो पहली बार मेरा विमान सीधे डीसा एयरबेस पर लैंड हुआ. डीसा का यह एयरबेस अंतर्राष्ट्रीय सीमा से केवल 130 किलोमीटर की दूरी पर है. आप समझ सकते हैं कि ये देश की सुरक्षा के लिए भी कितना अहम है. રસ્તા, રેલ, ઉર્જા અને આવાસ સંબંધિત પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના સમગ્ર લેન્ડસ્કેપને બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે માળખાગત સુવિધાઓને મજબૂત કરવાથી વેપાર અને રોજગારને વેગ મળશે, ખેડૂતો અને ઉદ્યોગો માટે નવી તકો ખુલશે. સુધારેલ કનેક્ટિવિટી આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યના 34 જિલ્લાઓમાં 38,949 પરિવારોને નવા ઘર મળ્યા છે. તેમણે કહ્યું કે કાયમી ઘર એ ગરીબોનું સૌથી મોટું સ્વપ્ન હોય છે, જે હવે વાસ્તવિકતા બની રહ્યું છે. ઉર્જા અને પાણી ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના ખાવડામાં વિકસાવવામાં આવી રહ્યો છે. નર્મદા અને સુજલામ સુફલામ પ્રોજેક્ટે પાણીની સમસ્યા હલ કરી છે, તેમજ કૃષિ અને પશુપાલનને નોંધપાત્ર ફાયદો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે વિશ્વભરના ઘણા દેશો યુદ્ધ અને ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતે પરિસ્થિતિને સંભાળી લીધી છે. સફળ વિદેશ નીતિ અને તેના નાગરિકોની એકતાને કારણે ફુગાવા અને ઈંધણની અછત નિયંત્રણમાં રહી છે.